બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ એક્શનમાં શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને આચારસંહિતાને ધ્યાનમાં લઈ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે કાર્યવાહી કરી છે। ગુનેગારોની અટકાયત તડીપાર કરવા તેમજ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી। શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી। ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય તો પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરાઈ। છે તેના રૂટ ઉપર અને આ સિવાય અન્ય જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેને આવરી લઈ અને એક રૂટ માર્ચ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લામાં વિવિધ ચેકપોસ્ટ પણ કાર્યરત છે, જેમાં વાહન ચેકિંગ, ગેરકાયદેસર પદાર્થોની હેરફેર, પ્રોહિબિશનને લગતી પ્રવૃત્તિ, માદક પદાર્થો આ તમામ ઉપર પણ વોચ શરૂ છે। તો આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે કાર્યવાહી કરાઈ રહી છે કે જ્યાં દરેક જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાઈને તપાસ કરવામાં આવી રહી છે। શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં મોટો પોલીસનો કાફલો હાલ જોવા મળી રહ્યો છે। આવનારા સમયમાં જ્યારે મતદાન છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ એક્શનમાં। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો। 26 એપ્રિલ એ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત જ્યારે 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાં ભારે રસાકસી છે। અહીં જિલ્લા પંચાયતની 22 અને તાલુકા પંચાયતની 102 બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો। જિલ્લાના વડિયા બેઠકને સૌથી મોટી અને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે। આ બેઠક પર જિલ્લા પંચાયતમાં છેલ્લા સમયથી ભાજપનો કબજો રહ્યો છે, જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસ મજબૂત રહી છે। આપણે આવી પહોંચ્યા છે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મુખ્ય બેઠક નર્મદા જિલ્લાની ગણવામાં આવે છે વડિયા બેઠક। આ વડિયા બેઠકમાં 5000 થી વધુ જે મતદારો છે એ મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને પસંદ કરશે। ત્યારે કહી શકાય કે જે આ જે વડિયા ગામ છે એની થોડી ખાસિયત એ છે કે ડિજિટલ ગ્રામ તરીકે પ્રખ્યાત છે। અહીં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે। આ એક એવું ગામ છે જે જિલ્લામાં સૌથી વધુ મતદારો આ ગામમાં આવેલા છે। ત્યારે આપણી સાથે કેટલાક ભાજપના, કેટલાક આપવાળા અને કેટલાક સ્થાનિકો જોડાયા છે, એમની સાથે વાત કરીએ। કેટલો વિકાસ આપણા ગામમાં? ભાજપનો ખૂબ એવો સારો વિકાસ છે, તમે જોઈ શકો છો। દરેક જગ્યાએ સ્કૂલો છે, કેમેરા લાગેલા છે, ડોર ટુ ડોર આપણે કચરો ઉઘરાવવામાં આવે છે। અત્યારે જુઓ તમે, નવી સ્કૂલ બની રહી છે, ગ્રામ પંચાયત નવી આવી ગઈ છે, તો દરેક જગ્યાએ વડિયા જિલ્લા પંચાયતમાં ખૂબ સારો એવો વિકાસ અત્યાર સુધીમાં થયો છે। ખાસ વાત કરીએ તો જે વડિયા ગ્રામ પંચાયત છે, કેટલા મતદારો છે અને તમે જ્યારે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છો તો કઈ રીતે આપણે કયા વિકાસના કાર્ય લઈને જઈશું? ખાસ જો અત્યારે તો લગભગ ઘણા કામો થઈ ગયા છે, પણ કોઈક જે કામો અગાઉથી આપણે મૂકેલા છે, બાકી રહી ગયા છે, હવે અમે કરવા માટે મતદારો પાસે જઈએ છીએ અને ગેરંટી આપીએ છીએ કે મોદી સરકાર અને ભૂપેન્દ્ર સાહેબના નેતૃત્વમાં અમે દરેક કાર્ય જે બાકી રહી ગયા છે એ આવનાર સમયમાં કરવાના છે। તમને હું કે પૂછવા માંગીશ તે એવા કયા મુદ્દાઓ છે જે ખાસ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને લગતા હોય અને હજુ 6 ટર્મથી જે ભાજપનું શાસન છે ત્યારે એવા કયા મુદ્દા લઈને આપણે આપવાળા મતદારો પાસે જઈ રહ્યા છે? આપણા જે અત્યારે દિલ્હીનું તમને કહીશ કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મફત વીજળી, મફત શિક્ષણ, મફત સ્વાસ્થ્ય, મફત મુસાફરી, મફત જે બુઝુર્ગ હતા, જે 60 વર્ષના સિનિયર સિટીઝન, એમને મફત મુસાફરી કરાવતા હતા। તો જો દિલ્હી સરકાર કરી શકતી હોય ને હાલ પંજાબ પણ કરી રહી, તો આપણી ગુજરાત સરકાર કેમ નથી કરતી? મારે પૂછવું છે સરકારને, જે કે આપણા કેન્ડિડેટ એમને પૂછ્યું કે જે સરકાર ત્યાંની કરી શકતી હોય કેમ નથી કરતી? ખાસ વડિયા ગ્રામ પંચાયત છે, સૌથી મોટી મતદારોની ગ્રામ પંચાયત કહેવામાં આવે છે। કઈ કઈ સુવિધાઓ અહીં મળી રહી છે, કઈ બાકી છે? સાહેબ, અહીંયા બધી સુવિધાઓ મળી રહી છે, કોઈ સુવિધા બાકી છે નહીં। ગામમાં સ્કૂલ છે, ગામમાં પંચાયત છે, ઘર ઘર પાણી છે, ઘર ઘર શૌચાલય છે, રોડ, રસ્તા, લાઇટ, આખા ગામમાં કેમેરા છે, હજુ બીજી કઈ સુવિધા? ગટર લાઈન પણ બધી ક્લિયર છે। જે વડિયા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે જેમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધો જંગ થવાનો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જે વડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ
કોણ બાજી મારે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચાર પંચમહાલમાંથી ચૂંટણી પહેલા કોંગ્રેસથી મોટો ઝટકો. કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે રાજીનામું આપ્યું. કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસ છોડ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું પત્ર લખ્યો. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેસરિયા ધારણ કર્યો છે. આપણી સાથે ચેતનસિંહ પરમાર છે, તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું અને ચેતનસિંહ પરમારને જ પૂછીશું. આપે આજે ભાજપ જોઈન કર્યું છે, કોંગ્રેસથી શું નારાજગી થઈ અને કેમ ભાજપ જોઈન કર્યું છે? મારી નારાજગી તો કોઈનાથી નથી, પણ મને એવું લાગ્યું કે હું અહીં સારી રીતે કામ કરી શકું એવું નથી, એટલે મેં સ્વેચ્છાએ કોંગ્રેસ છોડી છે. શું ખાસ કારણ શું હોઈ શકે અને કયા આશયથી તમે ભાજપ? મારો આશય તો ખાલી એટલો જ છે કે ભાઈ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા જે યુવા જે કામ કરી રહ્યા છે, એમની કામ કરવાની એક શક્તિથી પ્રેરાઈને મને એવું લાગ્યું કે મારે પણ ભાજપમાં જે વિકાસની કામ કરી રહ્યો છે એમાં યોગદાન આપવું જોઈએ, એટલે મેં ભાજપ જોઈન કરી છે. હતા ચેતનસિંહ પરમાર, તેઓ જણાવી રહ્યા છે કે તેઓને હાલ જે સ્પષ્ટ નારાજગી છે તે તેઓ દર્શાવી નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રત્યેની જે છુપી નારાજગી હતી તેને લઈને તેઓએ કેસરિયા કર્યા છે. અને હાલ તો જણાવી રહ્યા છે કે મને કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ હોદ્દાની કોઈ અપેક્ષા નથી, પરંતુ જે આગામી સમય છે, આગામી ચૂંટણીઓ છે, ત્યારે જે પ્રકારનો જે માહોલ હશે, ત્યારે જે પ્રકારનું જે વાતાવરણ ઊભું થશે, ત્યારે સમગ્ર બાબતો જોવા મળશે. પણ હાલ તો કહી શકાય કે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોઘંબા, પંચમહાલ. સમાચારમાં આગળ વધીએ. તાપીમાં સુગર ફેક્ટરીઓ સામે પગાર ન ચૂકવવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા. શેરડી કાપણી કરતા મજૂરોનો દાવો છે કે છેલ્લા 2 મહિનાથી તેમને પગાર મળ્યો નથી, જેના કારણે તેમની આર્થિક હાલત કફોડી બની છે. વ્યારા સુગર ફેક્ટરી દ્વારા પગાર ન ચૂકવાતા કામદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો, જ્યારે મહુવા સુગર દ્વારા પણ 2 મહિનાથી પગાર બાકી રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. છેલ્લા 2 દિવસથી મજૂરો ફેક્ટરીની ઓફિસ બહાર ધરણા પર બેઠા છે અને સંચાલકો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. વારંવાર પગાર ખાવા માટે ધક્કા ખાવાની નોબત આવતા હવે કામદારોનો રોષ વધુ ઉગ્ર બન્યો છે. મારા પાસે લગભગ 25 મજૂર હતા, એ લોકોના 7 લાખ જેવા નીકળે રૂપિયા, પણ એ હજુ સુધી અમને વાયદો કરીને 2 મહિનાથી વાયદો કરતા છે કે રૂપિયા તમારા અટવાઈ ગયેલા છે. અમે 2 દિવસથી એમ ભૂખાઈ રહેલા છે હજુ બેસીને. બસ એ મળું જે અમને હક માટે અમે લડતા છે. ને 2 માસથી રખડાવે આ લોકો. 17 તારીખ આપે, પછી 25 આપે, એવું કરીને કાલે 15 આપી. તો અમે કાલથી અહીંયા બેહેલા છે, તો હજુ સુધી અમને પૈસાના વાયદો આપેલા છે એ સાહેબને, પેલા એમડીને, તો હજુ સુધી અમને પૈસા નથી આપેલા એ લોકોને. અને મહત્વના સમાચાર. ગાંધીનગરમાં ગુંજશે જય પરશુરામનો નાદ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવારે શોભાયાત્રા અને લોક ડાયરાનું આયોજન કર્યું, જેમાં ગાંધીનગરવાસીઓ દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાશે. આશરે 13 થી 15 કિલોમીટરના રૂટ પર ભવ્ય પરશુરામ યાત્રા નીકળશે. ગુજરાતના નામાંકિત કલાકાર રાજભા ગઢવી અને મયુર દવે ડાયરાની મોજ કરાવશે. બ્રહ્મ શક્તિનું એકતા પ્રદર્શન એટલે બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા આયોજિત પરશુરામ દાદાની શોભાયાત્રા, જે આગામી 19 એપ્રિલ રવિવારના રોજ 3 વાગે પ્રસ્થાન કરશે અને 7 વાગે આખા ગાંધીનગરની અંદર નિયત રૂટ પ્રમાણે ભવ્ય શોભાયાત્રા ફરીને પરત આવશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થતાં જ વિવાદ ઉભો થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સારી ગુણવત્તાવાળા ઘઉંને રિજેક્ટ કરવામાં આવે છે, જ્યારે નબળી ગુણવત્તાનો માલ સ્વીકારવામાં આવે છે. દૂરથી આવતા ખેડૂતોને ભારે ટ્રાન્સપોર્ટ ખર્ચ સહન કરવો પડે છે, છતાં અંતે નિરાશા મળે છે. બીજી તરફ અધિકારીઓ તમામ આક્ષેપોને નકારી પારદર્શક કામગીરીનો દાવો કરી રહ્યા છે. મામલો ગરમાતા ખેડૂતો તપાસની અને ન્યાયની માંગ કરી રહ્યા છે. હું અહીં ઘઉં ભરીને આવ્યો છું અને ઘઉં 12-13 ખાંડી ભરીને આવ્યો અંદાજે, અને મારા ઘઉં રિજેક્ટ કર્યા. દવણું કરેલ 4 છે, બરાબર, અને આમાં ઘઉં અહીંયા બીજા ઘઉં અહીંયા બીજા તોરે છે, મારા ઘઉં નપાસ કર્યા. નપાસ થવાનું કારણ કે કમ્પ્લીટ છે લાલ દાણો છે. નબળા માલની ખરીદી થાય છે અને હારા માલને રિજેક્ટ કરે છે. તકલીફ આ તોર માવઠાનો માર પડ્યો,
ગેરુ ઝાકરનો માર પડ્યો સરકારને ખબર છે, નિગમને ખબર છે, કંપનીને ખબર છે. કા દરેક ખેડૂતના લેવામાં આવે, કા દરેકના રિજેક્ટ કરવામાં આવે. કોઈ ખેડૂત કે કોઈ સરકાર સામે વિરોધની વાત નથી આવતી. મારા ઘઉં અહીંયા આવ્યા હતા, મારા ઘઉં રિજેક્ટ થયા છે, દહીંનું કરેલા હતા. જે મારાથી નબળા ઘઉં છે ને ભાઈ, એ અહીંયા તોરાય છે. એ આ છે ને બધી સરકારની ભાજપની આ નબળાઈ કહેવાય. આ લોકોને બધાના ઘઉં હરખા તોરી લેવા જોઈએ. એ સખ્ત ખોટું છે. અમે વ્યવસ્થિત ગ્રેડિંગ કરી સેમ્પલિંગ કરીને માલ લઈને ખેડૂત માથે ઊભો હોય છે સેમ્પલિંગ કરતા હોય ત્યારે. બીજા ખેડૂતનું સેમ્પલિંગ થાય ત્યારે પણ એ લોકો જોતા જ હોય છે કઈ રીતનું સેમ્પલિંગ થાય છે. સેમ્પલિંગમાં ક્રાઇટેરિયામાં જે લોકો નથી આવતા એના જ ઘઉં રિજેક્ટ કરે છે.